હેલો ગાઈઝ, આજે કંઈક અલગ જ જગ્યાએ જઈ રહ્યા છીએ, અલગ જ અનુભૂતિ સાથે, અલગ જ એરિયાની અંદર. અને વાગ્યા છે સવારના 4:30 અને અમારા કલીગ સાથે અમે જઈ રહ્યા છીએ. તો લેટ્સ સી કે કેવી મજા આવે. તો ભાઈ દાદાના દર્શન કરી લીધા છે. હર મહાદેવ. અને કાંઈક અત્યારમાં ધનોરાની સાથે નીકળી ગયા છીએ. તો ગાઈઝ આ અહીંયા વ્લોગિંગ કરે છે વડોદરા ગેસ સ્ટેશન. અને અહીંયા થોડાક હવા પૂરવાવાળા માણસોને બોલાવી લીધા છે. આ પૂરવાવાળા નથી, આ હવા કાઢવાવાળા માણસો છે. તો ગાઈઝ આવા લોકો તમને મળે ત્યાં ધ્યાન રાખજો, તમારી ગાડીની હવા કાઢી નાખશે. આ ભાઈ ના પાડે બંધ કરવાનું કહે છે. હા ભાઈ, હવા કેટલીક થાય છે આપણે? આ હામાં ફોન દેખાડે છે. ભાઈ 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 ભાઈ, Wait a minute. Who are you? વાંચ્યા છે. ઓકે, બન્યા રહેજો. હા, કોકની હવા કાઢે છે. નામ જાતો જળ જળ ઝરણે, પાળ્યા વચન યાજી પેલો ઈ પરણે, પેલો ઈ પરણે, પેલો ઈ પરણે. તો ભાઈ હવે અમે આવી ગયા છે પાવાગઢ. ભાઈ જેનિલ કેમ છે? થાકી ગયો? બિચારા ગયા હતા હેઠા ગાડી મૂકવા. અને આ ત્રણેય રોણા 2200 પગથિયા છે. 2200 ચડવાના છે કે રોપવે લેવી છે, હવે ત્યાં જઈને જોવાનું છે. બાકી કઈક આવો નજારો છે. હા ઓલા ભાઈ કે રોપવે કરી લેવાનું છે. શું કે જોઈ હવે શું કરવી. હેઠેથી ઉપર આમ જ ભી પડી ગઈ છે. શું છે કેતનભાઈ કઈ કે છે? હું કેતનભાઈ શું કરે? ભાઈ લોગ થોડુંક 25% જેવું અંતર પૂરું થઈ ગયું છે. અને ખોલ કાયલા આવે છે ગધેડા. આવાજ સારો આવડે છે ને. ગોધિયા કેમ થયું? થાક લાગ્યો? કેમ થયું? કેમ થયું? થાક લાગ્યો? બહુ ડવરા મરાઈ ગયા તારે? વાંધો થયો? સીડે જાય 25% ક્યાં ગયું છે. મુશ્કેલી જો ખાલી કેટલી આમ તપસ્યા કરે છે ભગવાનને મેળવવા હાટુ. તો આ કઈક આ જર્નલભાઈ એવું કહે છે કે હલ્દી ઘાટીનું યુદ્ધ અહીં થયું હતું. મેદાન છે ભાઈ, હાચું છે? હલ્દી ઘાટીનું યુદ્ધ અહીં થયું હતું. હે ભાઈ ચશ્મા વાળા ભાઈ, હાચું? ઓલા ભાઈ તદ્દન ખોટું કેવું જોઈએ આપણે. તમે કોમેન્ટ કરજો હાચું છે ખોટું છે. હલ્દી ઘાટી ક્યાં થતી? જો આ રોપવે થઈ. હા રોપવે છે અહીંની સૈડે જાય. માલ સામાન ની જેનિલભાઈ કહેતા તમે માનતા નહોતા. હા હા જો ભાઈ ને મીમ બનાવો. હા જો આવી જાય જો અહીંયા બધા હા સડી ગયો છે પણ તોય સિસોડા રવા પીવો છે. કેતનભાઈ ગીત ગાય છે. ગીતભાઈ ગાય છે કેતનભાઈ. માનતા નથી ભાઈ, તો ગીત ગાય છે. બધા એના મોઢા ઉપર 2 વાગી ગયા. 12 તો બસ ગયા હતા, લેકિન 2 વાગી ગયા છે હવે. આ ભાઈ એમ કેવું થોડુંક હશે પણ થોડુંક નથી, હજી અડધે જ પોઈગા થઈ. ભાઈ ખોટું બોલે નહીં. અહીંયા થોડી ઘણી ભીડ છે પણ માતાજી છે એટલી ટ્રાફિક તો પણ માતાજીના દર્શન થયા એ બહુ. અને આટલી શાંતિથી દર્શન થયા. ભલે ટ્રાફિક છે પણ બહુ ઓછી ટ્રાફિક છે. આટલી શાંતિથી દર્શન ભાગ્ય જ થાય. તમે કરી લેજો દર્શન. તો ભાઈ લોગ ફાઇનલી પાવાગઢવાળી માની પાસે દર્શન કરી લીધા છે. હા એનું મંદિર છે. અત્યારે એનો બહુ મોટા પાયે કામ હાલી રહ્યું છે. ઓલમોસ્ટ આટલા ઉપર છે અને આખું પરિસર નવું બને છે. બધાને હા ચડી જાત પણ અહીંયા ઉપર આવીને બધાનો ઠાક ઉતરી ગયો છે. પાવાગઢવાળી માં કાલિકા મહાકાળી બધાને ખુશ રાખે, બધાને આશીર્વાદ આપે અને બધાની ઉપર હાથ રાખે એવી પ્રાર્થના.
આ એનું મંદિર છે. ફોટોગ્રાફી થોડી બહુ ચાલે છે. હા, ધજાનું સ્વરૂપ અને રૂપ જોઈને જ એમ થાય કે નહીં. ભાઈ ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે પાવાગઢ કાલકા માના. ને આ કંઈક રિટર્નમાં રહે છે. અહીંયાથી આવવાનું છે. હજુ બધું ડેવલપિંગમાં છે. પાણીની પર બે હાઈલા જાય છે, હજી બે આગળ છે. અને હું તમારો ભાઈ છેલ્લે શું હાઈલો જાઉં છું. હવે શાંતિ નિરાતે હાઈલા જાય. તો આવો કંઈક નજારો હતો. બહુ અદ્ભુત આનંદ થયો માતાજી આવીને. તો કે આવો અનુભવ માઇન્ડ બ્લોઈંગ. બધા મંદિરે, હિન્દુ ટેમ્પલ્સ. ભાઈ અહીંથી હાઈલા જાય છે બે ભાઈઓ. અહીં ટોલ નાકું હે. હા, ટોલ નાકું. હા, ટોલ નાકું છે. અને औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. થોડીક છોડવામાં ટોલ નાકો કેટલું ભર્યું? 40 રૂપિયા ભર્યું. ભાઈ તમે પાવા ઘટાવો છો તો 10 રૂપિયા ખીચામાં લાગે. 10 રૂપિયા પર પર્સન નો ટોલ નાકો છે.